અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. ગાંધીનગરમાં પીજીમાં રહેતી યુવતીઓ અને રહીશો વચ્ચે બબાલ થઈ. કુડાસણ વિસ્તારમાં શુકન આઈ ફ્લેટમાં બની છે આ ઘટના. સોસાયટીના નિયમ મુજબ રહેવાની સૂચના આપતા બબાલ થઈ. યુવતીઓએ અન્ય યુવકોને બોલાવીને માથાકૂટ કર્યાનો પણ સ્થાનિકોએ આરોપ લગાવ્યો. યુવતીઓએ યુવકોને બોલાવીને દારૂ પાર્ટી કરતી હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે. આ મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો. ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ છે. સ્થાનિકોએ પીજી ખાલી કરાવવા માટે માંગ કરી છે. તો શુકન આઈ ફ્લેટમાં ફ્લેટ માલિક અને પીજીમાં રહેતી છોકરીઓ વચ્ચે બબાલ બાદ મામલો બીચક્યો. સ્થાનિકોનો આરોપ છે કે ફ્લેટ માલિકો ઊંચા ભાડા વસૂલવા માટે પીજીના છોકરા છોકરીને ફ્લેટ આપી દેતા હોય છે. 70%થી વધુ ફ્લેટમાં પીજીમાં રહેતા છોકરા છોકરીઓ વસવાટ કરે છે. પીજીની છોકરીઓને બહારથી છોકરાઓ બોલાવીને સોસાયટીના ચેરમેન અને સભ્યોને ધમકી આપ્યાનો પણ આરોપ લાગ્યો છે. ત્યારે સ્થાનિકોએ વિવિધ સમસ્યાઓને પગલે પીજી ખાલી કરાવવાની માંગ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગાંધીનગરના શુકન આઈ ફ્લેટમાં ગઈકાલે પીજીમાં રહેતા લોકોએ જે બબાલ કરી હતી, જે બાદ સોસાયટીના રહીશો એક જોરદાર પ્રતિકાર કરી અને ફરિયાદ નોંધાવી છે. હાલ આપણી સાથે તમામ સોસાયટીના સભ્યો છે જેને મુશ્કેલીઓ પડી રહી છે. બા, આ શુકન આઈ સોસાયટીમાં શું પ્રશ્નો છે અત્યારે? હાલ પ્રશ્નો તો ઘણા જ છે. અમારા બ્લોકમાં અમે 20 જણ છીએ, બરાબર. ખાલી મકાન માલિકો 5 જ છીએ, બાકીના બધા ભાડવા જ છે, બરાબર. રોજ લાઇટનો પ્રોબ્લેમ, પછી આ નીચે કચરા ફેંકવાનો પ્રોબ્લેમ, પછી નુસન્સ, છોકરીઓ આવું છોકરાઓ એકબીજા રૂમમાં આવું પાર્ટીઓ કરાવું, પછી બીજું કે લીપ બંધ થઈ જાય એટલે એ લોકોની તો જવાબદારી નહીં, અમને તકલીફ પડે, એ અમારે બધું કરાવવાનું, સાફ સફાઈ અમારે કરાવવાની. આ બધી મુશ્કેલીઓ છે. ખાલી અમે મકાન માલિક 5 છીએ, બાકીના બધા ભાડવા જ છે. એની બહુ અમને તકલીફ છે. ખાસ કરીને તમને પણ ધક્કો માર્યો તો એ તમને વાગ્યું હતું, શું બાબત છે? કાલે છે ને હું બેઠી હતી, બરોબર. એ છોકરીઓ આવી અને અમે અને એક પેલા બે જોડે બેઠ્યા હતા આ રે, અને આયા ને એવું પેલું થોડું પેલું એ થયું ને એટલે અમને અમારી ખુરશીઓ નીચે નાખી દીધી ને એકદમ ધક્કો માર્યો ને અમારા ઉપર પડી, એટલે મને તકલીફ થઈ ગઈ પગની. એ મોટી તકલીફ થઈ છે. ખાસ સોસાયટીના ચેરમેન સાથે પણ આ પ્રશ્નો બને છે. બેન, શું છે? કાલે અમે છોકરા છોકરીઓને બોલાયા હતા. આપણી નોટિસ આપેલી જ હતી, મહિના પહેલાં એમને નોટિસ આપેલી. ત્યારે એ લોકોએ કીધું હતું કે અમે મહિનામાં ખાલી કરી દઈશું. પછી એ લોકોએ 7 તારીખ પૂરી થઈ ગઈ અને એ લોકોએ કોઈ એક્શન લીધું નહીં. આપણે ફ્લેટ વાઇઝ બધાને બોલાવવામાં આવ્યું છે. તો એ લોકો મકાન માલિકોને તો વાત કરી, એટલે મકાન માલિકો એવું કહે છે કે અમને તમે તારે શાંતિથી રહો, અમે ખાલી નહીં કરાવીએ. તો અમે છોકરીઓને પૂછ્યું કે ક્યારે ખાલી, તોય અમે એ લોકોને કીધું કે તમે ક્યારે ખાલી કરશો. ત્યારે એ લોકો અમે એમને પાછી તો એ ટાઈમ લંબાયો છે કે 31 ડિસેમ્બરે તમે લોકો ખાલી કરજો. તો કે અમારા મકાન માલિકે ના પાડી છે, અમે ખાલી નહીં કરીએ. એ છોકરીઓ થોડું આર્ગ્યુમેન્ટ વધારે કર્યું હતું અને છોકરીઓ થોડું ડ્રિંક્સ કરેલી હતી. એમાં અમારે આ જે ગઢા છે, માજી છે, 2 એમને ધક્કાધક્કી કરી મારામારી કરી છે. એ 2 જણને વાગી. કાલ સવારે આજ જ સવારે એ લોકોને દવાખાને લઈ જવામાં પણ આવ્યા હતા. અને આવા હેરાન કરે છે. બધા મકાન માલિકોના સામે કાલે મારામારી કરી છે. અમે એમના વિડીયો પણ તમને શેર કરેલા છે અને તમે જોઈ શકો છો. આવું તો સોસાયટીમાં રહેવું મકાન માલિકોને બહુ ભારે પડી ગયું છે. છોકરાઓને કહીએ છીએ તો છોકરાઓ કે હું 12 થી 50 માણસ બોલાવીશ ને તમને બધાને હું મરાઈશ, કે આવી ધમકીઓ આપે છે એ લોકો બધા ભેગા થઈને. ખાસ કરીને મકાન માલિકનું શું કહેવું છે આ બાબતે? મકાન માલિક સાથે વાત થઈ ખરી તમારી? મકાન માલિક એવું કહે છે કે એક જણ ખાલી કરે તો અમે પણ ખાલી કરીશું, પણ લગભગ 20 થી 25 મકાન તો ખાલી થઈ જ ચૂક્યા છે. પણ અમુક જે મકાન માલિકો છે એ રાય થોડી દોડાઈ કરે છે ને એ કે અમે નહીં કરીએ તો નહીં કરીએ, તો એની જ છોકરીઓ ડ્રિંક્સ કરે છે અને અમારા ઉપર મારામારી કરે છે. અત્યારે કેટલા પીજીના લોકો એ રહે છે? 70% જેવા છે અને બધા ખાસી બધા અમને પ્રોબ્લેમ છે જ. લિફ્ટની તરીકે કહો કે જેમ તેમ બોલવું, કે અમે કોઈ દિવસ શાંતિથી સમજાવીએ ને કે ભાઈ આ હું ના કરશો, તે અમને ઉપરથી કે અમે જે અમારા ઘરમાં અમે ગમે તે કરીએ, તમારે અમે ભાડું આલીએ છીએ, તમારે અમને કશું કહેવાનું જ નહીં. એ વસ્તુ તો યોગ્ય નથી જ. અમારે નાના નાના છોકરા છે, અમારે એકલા મૂકવા હોય તો કેવી રીતે મોકલીએ? એક રૂમમાં 9 છોકરાઓ રહે છે. હવે 9 છોકરાઓ હોય, મારી નાની છોકરી હોય કે ગમે તે હોય, હું એકલી મૂકીને ક્યારે પણ મારે જવું પડે. તું કેવી રીતે મૂકું એને એકલી? અમારા છોકરાઓને એની સેફટી શું છે? દારૂ પાર્ટીનો કંઈક પ્રશ્ન સામે આવ્યો છે. શું છે? દારૂ પાર્ટી થાય છે અહીંયા? હા, થાય છે. અને છોકરા છોકરીઓ અહીંયા જોઈએ જ નહીં, ખાલી જ કરાવો. ફેમિલી લાવવાના છે. બીજા અહીંયા શું મુદ્દાઓ છે, શું પ્રશ્નો છે અહીંયા આ શુકન આઈ સોસાયટીમાં?
હા એટલે ઘરવાળા મકાન એ બધા ફેમિલી કી અમારે તો જો બધાને કાઢવો જ છું અમને અમે બહુ હેરાન ગતિ કરીએ ને કચરા બહાર મૂકીને કહીએ તો સોમું બોલો અને રાતે તો ટપલે ઘેર નોખર ટપલે વાખાઈ આપણે ઘરમાં હું જોવા જઈએ એ બધા હું કરું છીએ એટલે અમારે તો કાઢવાનો જ પ્રોબ્લેમ બસ અને બધા ધક્કામાં આવે રાતે ધક્કા કર્યું તે ચણે અડી ગયું મને ખાસ કરીને અત્યારે શું પ્રશ્નો છે બીજા? રાત્રે એ લોકો પાર્ટીઓ કરે, બીજા છોકરાઓ 10મા 12મા ભણતા હોય એ લોકોને તકલીફ પડે, અમે કહેવા જઈએ તો સામે બોલે, લિફ્ટનો પ્રોબ્લેમ, કચરો બહાર મૂકીને જતું રહેવાનું, બધા પ્રોબ્લેમ છે. ન્યુસન્સ એમનું બહુ વધી ગયું છે. તંત્રને તમે શું કહેશો? પોલીસ તંત્રને શું કહેશો તમે? બસ પીજી ખાલી કરાવવાનું, છોકરા છોકરી રહીથી ખાલી કરાવવાનું. અમારા આ વડીલ તમે જોઈ રહ્યા છો, આમાં 4 દિવસ પહેલા સોસાયટીના સભ્યોને બોલાવી કોઈ નિર્ણય કર્યો છે કે કોઈ બાબતે ચર્ચા થઈ છે પીજીને અંગે? અમારી સાધારણ સભામાં જ આ નિયમ બનાવી દીધો છે. જ્યારે અમારી એજીએમ થઈ ત્યારે જ દિવાળી પહેલાં નિયમ બનાવ્યો. એ પછી ઘર માલિકોને નોટિસ પણ આપી છે કે ભાઈ ખાલી કરાવો, તો પણ કોઈ કરતા નથી. અમે નિયમ ઓફિશિયલી બનાવેલો છે કમિટીએ અમારા. તો આ હતા સુકનાઈ સોસાયટીના સભ્યો કે જેમને આ પીજીના કારણે ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ છે. કેમેરામેન નવનીત સાથે હિમાંશુ પટેલ, TV9 ગુજરાતી, ગાંધીનગર. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH